હરિરાયજી આજ્ઞા કરે બીજા કોઈ બહુ શ્લોકો મંત્રો પાઠ સ્તોત્રો ન આવડે તો જીવને આ મહામંત્ર શ્રી મહાપ્રભુજી આપેલો. અને એટલા માટે જીવે શું કરવું કે સર્વદા સર્વભાવ વડે અષ્ટાક્ષર મહામંત્રનું રટણ કર્યા કરે. કારણ કે હરિરાયજી કહે છે આ મંત્રથી સર્વ સિદ્ધ થઈ જશે. વૈષ્ણવ આ જે મહામંત્ર તમને મળેલો છે, ઘણી વાર લોકો આવે કોઈ સારો મંત્ર આપો ને એટલે ઘણા ને એમ થાય કે આમ રીટ ને હુટ ને ફૂટ આવતું હોય તો લોકોને લાગે કે આ બહુ પ્રભાવશાળી મંત્ર લાગે. આમ જુદા જુદા સાઉન્ડ આવે ને એટલે એમ લાગે કે આ બહુ અસરકારક. અરે મહાપ્રભુજીએ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે વિદ્યે મે મતિ. મહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે વૈષ્ણવ તારા માટે આ મહામંત્ર છે. કયો? શ્રી કૃષ્ણ શરણમ મમ. મોટા ભાગે લોકો અષ્ટાક્ષર મંત્ર પણ ખોટો બોલતા હોય, ખોટો લખતા હોય, ખોટું વાંચતા હોય. ચલો અષ્ટાક્ષર મંત્ર તમને 3 ઓપ્શન આપું, એમાંથી સાચો કયો? શ્રી કૃષ્ણ શરણમ મમ, 2 બિંદી પાછળ આવે. શ્રી કૃષ્ણ શરણમ મમ હલંત્યા લીટી આવે મમ. ત્રીજો શ્રી કૃષ્ણ શરણમ મમ એટલે હલંત્ય નીચે આમ રેપકાર. આમાં 3 માંથી સાચો કયો? પહેલો, બીજો કે ત્રીજો? પહેલો ને કે બીજો? પહેલો ને. મમ. 3 ખોટા છે. મને હતું ખોટામાંથી એક તો ગોતી જ લેશો તમે. શ્રી કૃષ્ણ વિસર્ગ આવે, શરણમ મ સાધુ મ મમ મે આવ્યવ નવ અસ્માકમ ન. અસ્મિની ષષ્ઠી, અસ્મત શબ્દ ષષ્ઠી વિભક્તિ. મારું મ ખાલી મ ને બીજો ખાલી પૂરો મ. ન મમ ન મમા ન મમ. હવે વિચાર કરો, અષ્ટાક્ષરમાં આટલી ભૂલ નીકળે તો કદાચ બ્રહ્મ સમન મંત્ર બોલાવું તો શું દશા થાય આપણી? એકવાર એવું કરો, ગામમાં વલ્લભકુલ પધારે, વિનંતી કરો અને અપરસ કરીને બધા એમની સન્મુખ જાઓ અને બ્રહ્મ સમન મંત્રનું સ્મરણ કરો કે અમને બ્રહ્મ સમન મંત્રનું સ્મરણ કરાવો, અમારે શીખવું છે. અને એ રીતે અપરસમાં પ્રભુ સન્મુખ ગદ્ય મંત્ર શીખવું જોઈએ, બોલવું જોઈએ. બ્રહ્મ સમન લીધે ઘણા વર્ષો થયા હોય, ઘણી વાર ખોટું બોલતા હોઈએ અને અપરસમાં પ્રભુ આગળ બોલાય એટલે ગમે ત્યાં ચર્ચા ન થાય. એટલે એક વાર એવું ગોઠવું કે જેથી ગદ્ય મંત્રનું સ્મરણ કરી શકાય. ગદ્ય મંત્ર જેમ પોએટ્રી અને લિટરેચર હોય ને, પદ્ય અને ગદ્ય ગુજરાતીમાં કહીએ ને તો ગદ્ય મીન્સ લિટરેચર અને મંત્ર એટલે છેલ્લે 5 અક્ષરનો મંત્ર. એમાં 5 જ અક્ષર હોય. હું દાસ છું એ પણ ના આવે. જે આપણે તો 5 અક્ષરનો કહીએ છીએ એટલે કૃષ્ણ હું તમારો છું એ જે સંસ્કૃતમાં બોલીએ એ પંચાક્ષર મંત્ર કહેવાય. તો એ મંત્ર પણ જાણવો જોઈએ. અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે તો અષ્ટાક્ષર મંત્ર નિરૂપણ નામનો આખો જે ગ્રંથ લખ્યો, ત્યાં એક અષ્ટાક્ષર એટલે 8 અક્ષરનો મંત્ર એટલે અષ્ટાક્ષર કહેવાય. પંચાક્ષર એટલે 5 અક્ષરનો મંત્ર એટલે પંચાક્ષર કહેવાય. અને એટલા માટે અષ્ટાક્ષર મંત્રમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ તો ટીકા લખી છે કે એક એક અક્ષર શું ફળ આપે. ચાચા હરિવંશજીને ફલિત હતો ને અષ્ટાક્ષર મંત્ર. 252 ની વાર્તામાં ચાચાજીની વાર્તા આવે, એટલો ફલિત અષ્ટાક્ષર થઈ ગયો કે અષ્ટાક્ષર બોલતા બોલતા જલ ઉપર ચાલવા લાગે. આવ્યા એક ગામથી બીજે ગામ જવાનું હતું, સાથે એક વૈષ્ણવ હતો અને નાવ પણ જતી રહી, છેલ્લી કોઈ છે નહીં, રાત પડવાની તૈયારી છે અને બીજે પાર જવું છે. શું કરવું? ચાચાજીએ પેલા નવા વૈષ્ણવને કહ્યું, એમ કરજે, હું અષ્ટાક્ષર બોલતો બોલતો જલ ઉપર ચાલીશ, હું જ્યાં પગ મૂકું ત્યાં તું પગ મૂકજે. અને પેલા જે આજ્ઞા કરી ચાચાજી, પેલા વૈષ્ણવ નવો હતો અને એને થયું કે ઠીક છે. અને અષ્ટાક્ષર બોલતા બોલતા ચાચા હરિવંશજી જલ ઉપર ચાલવા લાગ્યા. અને પેલો વૈષ્ણવ જ્યાં ચાચાજી પગ મૂકે ત્યાં પગ મૂકતો મૂકતો એ પણ જલ પર ચાલે. જ્યાં નદીની વચમાં આવ્યા ત્યાં પેલા નવા વૈષ્ણવને વિચાર આવ્યો કે આ મંત્ર તો મને આવડે છે, પછી એ જ્યાં પગ મૂકે ત્યાં મારે મૂકવાની શું જરૂર?
જ્યાં વિચાર આવ્યો અને એમ થયું કે એ મૂકે ત્યાં નહીં મૂકે, બીજી જગ્યાએ મૂકીશ, અને જ્યાં બીજે પગ મૂક્યો ત્યાં ડૂબ્યો પાણી. ચાચાજી હાથ પકડીને પાછો ખેંચે. બીજે પાર આવ્યા એટલે પેલા વૈષ્ણવે કહ્યું કે ચાચાજી, જે મંત્ર તમે બોલો છો એ મંત્ર હું બોલું છું, પછી તમે ચાલો છો હું કેમ ડૂબી જાઉં છું? આવો ભેદ કેમ? ત્યારે ચાચાજીએ કહ્યું કે હમારી સુન લી હૈ, તુમારી અબ સુનેંગે. અમારને તો મંત્ર સિદ્ધ થઈ ગયો છે, અમારું તો ઠાકોરજી સાંભળી લીધું છે, તારું પણ હવે સાંભળ. એક એક અક્ષર પર આખી ટીકા લખી. શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ. શ્રી શબ્દ બોલવાથી શું મળે? સૌભાગ્ય રાજવલ્લભમ. શ્રી સૌભાગ્યમ રાજવલ્લભમ, સૌભાગ્યની પ્રાપ્તિ થાય. શ્રી બોલવા કૃષોષેત પાપમ. કૃ બોલવાથી, જો કૃષ્ણ બોલતા પણ આપણને આવડવું જોઈએ. ઘણા ક્રી બોલે, ઘણા ક્રૂ બોલે. કૃષ્ણ ઋટિર્ષાણામ મૂર્ધા. ઉચ્ચારણ સ્થાન સંસ્કૃતમાં શીખવાડવામાં આવે. અકુહ વિસર્જનીયાનામ કંઠ, ઈશુ યશાનામ તાલુ. આમ ઋટિર્ષાણામ મૂર્ધા, મૂર્ધન્ય. અને કૃષ્ણ એટલે કૃષોષેત પાપમ. કૃ શબ્દ બોલો એટલે સમસ્ત પાપોનું શોષણ થઈ જાય. કૃષ્ણ શબ્દ બોલવાથી આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય તાપો દૂર ઠાકોરજી કરી દે. શ્રી કૃષ્ણ શ બોલવાથી જન્મ મરણનું દુઃખ દૂર થાય. શ ર બોલવાથી જ્ઞાન આવે. ણ બોલવાથી પ્રભુમાં દ્રઢ ભક્તિ થાય. મ બોલવાથી કૃષ્ણનો ઉપદેશ આપનાર ગુરુમાં પરમ પ્રીતિ થાય. અને છેલ્લો મ બોલવાથી ભગવાનના સાયુજ્યની પ્રાપ્તિ થાય. આમ શ્રી કૃષ્ણ શરણમ મમ એક અષ્ટાક્ષર મંત્ર, એ મહામંત્ર આપણે ત્યાં કહ્યું. એમ કહેવાય એની આખી આદિદૈવિક ભાવના વિચારી છે કે આ મંત્રનું પ્રાગટ્ય એ અષ્ટાક્ષર કે પંચાક્ષર એ લીલામાં થયું. એવો પ્રસંગ આવે છે કે એકવાર સ્વામીજી નિકુંજમાં પધાર્યા અને નિકુંજની કંદરામાં ઠાકોરજી એક ગહન કંદરામાં શ્રી પ્રભુ રાધા 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 નામનું ઉચ્ચારણ કરી રહ્યા. રાધામય થઈ ગયા છે પ્રભુ. રોમ રોમમાં રાધાજીનું પ્રાગટ્ય થઈ ગયું. અભેદત્વ અદ્વૈત સિદ્ધ થઈ ગયું. અને સ્વામીજી પધાર્યા ઠાકોરજીને મળવા માટે. અને જ્યાં પધાર્યા અને રોમ રોમમાં રાધા વ્યાપેલા હતા, તો સ્વામીજીને દૂરથી એમ થયું કે ઠાકોરજીની ગોદમાં કોઈ સખી બિરાજી છે. અને સ્વામીજીને આવ્યો ક્રોધ. સ્વામીજીએ કહ્યું કે હું આપને મળવા આવીને આપના નિકટ તો કોઈ ઓર છે, જાઓ આપની સાથે વાત નહીં કરું. અને પીઠ દઈને માન ધરીને સ્વામીજી બિરાજી ગયા. અને ઠાકોરજીને થયું, અરે હું તો રાધામય થયેલો, છતાં સ્વામીજી મારી સાથે માન ધરે છે, તો જાઓ રાધાજુ, હું પણ આપની સાથે વાત નહીં કરું. બંને એકબીજાને પીઠ દઈને બિરાજી ગયા. પણ તકલીફ એ છે કે બંને એકબીજાને જોયા વગર ક્ષણવાર પણ રહી શકતા નથી. બંનેને પ્રબળ વિરહ જાગ્યો છે, કારણ કે એક ક્ષણ પણ પ્રભુને સ્વામીજી ન જુએ કે સ્વામીજીને પ્રભુ ન જુએ એ રહી ન શકે. એવો તાપ થયો કે એ સમયે સ્વામીજીના હૃદયમાં રહેલો કુંભાવરૂપ કૃષ્ણ અને ઠાકોરજીના હૃદયમાં રહેલા સ્ત્રી ભાવરૂપ સ્વામી બંને પ્રગટ થયા. અને ત્રીજા આ બંનેની લીલાનું દર્શન કરનારા એવું સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું. અને આ ત્રણેય સ્વરૂપ ભેગું થયું. રૂપમ તત્રિત્મયાત્મકમ પરમભીધેયમ સદા વલ્લભમ. અને એ છે લીલામાં શ્રી વલ્લભનું સ્વરૂપ. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ શ્રીગૂઢ ભાવાત્મકમ પૂરું પંચ પુનસ્તદંતર્ગતમ પ્રાવી વિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભીધેયમ સદા વલ્લભમ. આજે કદાચ થોડી બધી અઘરી થોડી ચર્ચા ચાલે, તો હું તો કોશિશ કરું જેટલું સરળ બનાવીને કહી શકું, પણ અમુક સ્તરની વાત તો આપણે સમજવી રહી. તો આ ભાવ એટલે આનંદ લેવાનો ભાવ, સ્ત્રી ભાવ એટલે આનંદ આપવાનો ભાવ, અને ત્રીજો ભાવ એ સાક્ષી ભાવ એટલે કે સાક્ષી બનીને આનંદની સર્વોચ્ચ અવસ્થાનો અનુભવ કરવો. આ બહુ સહેલી ભાષામાં અઘરી વાતને સમજાવવાની કોશિશ કરી.
આ ત્રણ ભાવ વિરાજે. જો તમે ગમે તેટલા સારી સાડી પહેરો, દાગીના પહેરો, સારામાં સારું મોંઘામાં મોંઘું પહેરો, પણ સામે અરીસામાં પોતાને ન જુઓ ને ત્યાં સુધી પૂર્ણાનંદનો અનુભવ ન થાય. ખાલી હાર પહેરી, સાડી પહેરી લેવાથી, તૈયાર થઈ જવાથી સર્વોચ્ચ આનંદ મળતો નથી. આનંદ ક્યારે મળે? જ્યારે તૈયાર થયેલા પોતાને અરીસામાં જુઓ. એટલે કે પોતાના સ્વરૂપને સાક્ષી સ્વરૂપે તમે જુઓ ત્યારે તમને સર્વોચ્ચ આનંદનો અનુભવ થાય. એમ જ ઠાકોરજી અને સ્વામીજી લીલા કરે, આનંદનો અનુભવ ત્યારે થાય જ્યારે પોતાના જ હૃદયમાંથી આ સ્વરૂપ પ્રગટ કરી અને પોતે પોતાના આનંદને સાક્ષી રૂપે જુએ ત્યારે સર્વોચ્ચ આનંદનો અનુભવ થાય. આ સીધી સાદી અને સરળ ભાષામાં અઘરામાં અઘરી વાતને સમજાવવાની કોશિશ. બાકી આપણે ત્યાં આખું જે સ્વરૂપાત્મક ભાવના છે, લીલાત્મક ભાવના, એની બહુ ગહન ચર્ચા રસાત્મક ભાવાત્મક કરી શકાય. તો આ વલ્લભનું સ્વરૂપ પ્રગટ થયું અને જોયે તો બંને માન ધરીને બેઠા છે. અહીંયા મનાવ્યા ઠાકોરજીને વલ્લભે આવીને કે અરે સ્વામીજી તો આપના માટે માન ધરે છે, કારણ કે આપના માટે પરમ સ્નેહ છે. અને સ્વામીજી પાસે જઈને સમજાવ્યા, અરે એમના તો રોમ રોમમાં પ્રભુના આપ જ બિરાજતા હતા, આપને તો આભાસ થયો કે બીજું કોઈ બિરાજે છે. અહીંયાથી સ્વામીજીને પધરાવ્યા નિકુંજના સિંહાસનમાં અને અહીંયા ઠાકોરજીને મનાવ્યા અને સ્વામીજીને મનાવ્યા. એટલે સ્વામીજી ઉભા થઈને પધાર્યા પ્રભુ પાસે અને બે હાથ જોડી નેત્રોમાં તાપ કરી અને પંચાક્ષર મંત્ર એ સમયે સ્વામીજી ઠાકોરજી આગળ બોલ્યા કે હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું. આ પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય લીલામાં થયું ત્યારે બે હાથ જોડી પ્રભુ આગળ સ્વામીજી બોલ્યા અને ત્યારે ઠાકોરજીનું માન દૂર થયું અને સ્વામીજીને સિંહાસનમાં પધરાવ્યા અને ઠાકોરજી બિરાજ્યા. યુગલ સ્વરૂપ જ્યારે બંને સાથે બિરાજ્યું ત્યારે શ્રી વલ્લભ સ્વરૂપ જે લીલામાં બંનેનું માન હરનારું છે એ નીચે બિરાજમાન થયું અને બે હાથ જોડી અને યુગલ સ્વરૂપના દર્શન કરી લીલામાં વલ્લભ બોલ્યા. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આ બંને યુગલ શ્રી એટલે સ્વામીજી અને કૃષ્ણ મારું શરણ છે. આમ લીલામાં અષ્ટાક્ષર મંત્રનું પ્રાગટ્ય છે અને એટલા માટે એનું અખંડ જાપ વૈષ્ણવે કરતા. અહીંયા હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અષ્ટાક્ષર મહામંત્રો વક્તવ્ય ઇતિ નિશ્ચય. સતત આનું સ્મરણ કરવાથી સર્વ સિદ્ધિની પ્રાપ્તિ થશે એમ શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરી. અને એટલા માટે દરેક વૈષ્ણવે અષ્ટાક્ષર મંત્રનો જાપ તો અવશ્ય કરવો, અવશ્ય. બીજા કોઈ મંત્ર પાઠ થાય ન થાય, કરવા બધા, પણ ન થાય પણ અષ્ટાક્ષર મંત્રની એક માળા, જો આટલા પાઠ તો અવશ્ય કરવા. અષ્ટાક્ષર મંત્રની માળા, યમનાષ્ટક, કૃષ્ણાશ્રય અને સર્વોત્તમ સ્તોત્ર, આટલી વસ્તુ અવશ્ય વૈષ્ણવે કરવી. આ મિનિમમ બ્રહ્મ સંબંધી દરેક વૈષ્ણવે આટલો કરવાનો આગ્રહ જરૂર રાખે. અને બને તો રાતના સૂતા પહેલા આશ્રયનું પદ દ્રઢઈને ચરણને કેરો ભરોસો આટલું બોલીને શું, આટલો નિયમ જરૂર રાખે. હરિરાય મહાપ્રભુજી આગળ 10મા શ્લોકમાં આજ્ઞા કરે છે, કારણ કે વૈષ્ણવ જ્યારે લૌકિક છોડે, લૌકિક ઓછું કરે, સંસારને ન સંભાળે તો એને અપકીર્તિ થવાનો ભય રહે. અરે લોકો મારા વિશે શું કહેશે, લોકો આમ બોલશે તો શું થશે, તો એ અપકીર્તિનો ભય હોય તો વૈષ્ણવે શું કરવું એનો ઉપાય બતાવતા 10મા શ્લોકમાં હરિરાયજી કહે કે જો લૌકિક કાર્ય છોડી દેશો અને લોકો તમારા વિશે જેમ તેમ કહેવા લાગશે કદાચ અને તમારી અપકીર્તિ થશે ને તો તમારા મનમાં ઉદ્વેગ થશે અને એ ઉદ્વેગને કારણે તમારી ભગવત સેવા છૂટી જશે. અને એટલા માટે ભગવત સેવા ન છૂટી જાય, ચિત્તમાં ઉદ્વેગ ન થાય, એના માટે કોઈ પણ પ્રકારે વૈષ્ણવે અપકીર્તિ ન થાય એના માટે લૌકિક કાર્યો કરી લેવા. કારણ કે આપણે કોઈ સુરદાસ કુંભનદાસ એવા નથી કે લોકો જે બોલે બોલે ને આપણને કોઈ ફેર ન પડે. આવી સ્થિતિ ખરી આપણી? ના, આપણે સાધારણ સંસારી લોકો છીએ અને આપણને હરિરાયજી જાણે છે.
આપણે કક્ષાને જાણે છે. અને એટલે માટે હરિરાયજી બહુ વ્યવહારિક ઉકેલ આપતા કહે છે કે વૈષ્ણવે ભલે અનાસક્ત ભાવે પણ લૌકિક કાર્યો કરી લે. કોઈને ત્યાં એક વાર જઈને ચા પી લેવાથી શાંતિ થતી હોય તો પછી આટલા બધા મહિનો સુધી ઉપાડા ચાલે એવું કરવું જ શા માટે? દુકાનમાં પતિ જતું હોય તો લાંબુ ખેંચવું શા માટે? અને એટલા માટે વૈષ્ણવે વ્યવહારમાં બહુ ચતુર રહે. વ્યવહારમાં ચતુર રહે. મેં કહ્યું ને, પ્રેમ પ્રભુને કરવો પણ સંસારમાં વ્યવહાર કુશળ રહેવું. ભગવાનમાં કદાચ વ્યવહાર કુશળ નહીં હોય તો ચાલશે, પણ સંસારમાં વ્યવહાર કુશળ રહેવું. જ્યારે પણ આપણી હાજરીની જરૂર પડે પહોંચી જવું, પૂછી લેવું, મદદમાં આવી જવું. તમારા ઠાકોરજીને કારણે તમારા પરિવાર કે તમારા કુટુંબ કે તમારા સગા સંબંધીઓમાં ક્યાંય પણ પ્રભુની નિંદા કરવાનો વારો આવે એવા સંજોગો ઊભા નહીં થવા દેવા. બહુ વિવેક રાખવો, ચતુરાઈ રાખવી કે આપણે ભક્તિને કારણે કોઈ આપણા ગુરુ, કોઈ આપણા પ્રભુ, કોઈ આપણા ધર્મ વિશે કાંઈ ખોટું ન બોલી જાય. એટલે વ્યવહારમાં ચતુર રહે. ઘણી વાર એવું થયું, અપ્રસને કારણે, અન્યાશ્રયને કારણે આપણે જ્યારે વ્યવસ્થિત ઢંગથી કોઈ વસ્તુ સમજાવી શકતા નથી અને આગ્રહ રાખીએ છીએ, ત્યારે એવી જગ્યાએ એવી વાત ન કરવી જેથી કોઈને, કારણ કે આપણે સમજાવીએ અડધું, પાછું સમજાવી ન શકીએ અને એને કારણે ગલત ફહેમીઓ સમાજમાં ફેલાય. બીજો આ પુષ્ટિ માર્ગી થયો ને એટલે આમ કરે, પુષ્ટિ માર્ગમાં આમ, પુષ્ટિ માર્ગમાં આમ, પછી લોકો પુષ્ટિ માર્ગ વિશે જેમ તેમ બોલવાના. અને એટલા માટે સાવધાની રાખો. યા પૂરું સમજાવો, યા પછી એવી વાત છેડો જ નહીં જે તમે સમજાવી ન શકતા. લોકો સમજાવે નહીં, અડધું બોલીને નીકળી જાય, લોકોને ધર્મ વિશે બોલવાનો મોકો મળે. અને એટલા માટે સાવધાની રાખો. અમારે તો મહાપ્રભુજી પણ વિવેક ધૈર્યાશ્રયમાં કહે ને, પ્રતિકારો યદચ્છાત સિદ્ધશ્ચેનાગ્રહી ભવે. દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય ને તો એને ભોગવવાનો બહુ આગ્રહ નહીં રાખવો. ભગવાને દુઃખ આપ્યું એટલે ભોગવો, પણ ના, ઉપાય આપી દીધો તો ઉપાય કરી લો, નીકળી જાવ એમાં. દુઃખી જ રહેવું એ કઈ ભક્તનું લક્ષણ નથી. દુઃખ અને વિરહમાં ફરક છે. અને એટલા માટે દુઃખ દૂર કરવાનો ઉપાય હોય, ડોક્ટરની દવા લેવાથી તાવ જતો રહેતો હોય તો આગ્રહ, ભગવાન મારો તાવ મટાડી દેશે, ભગવાન બધું સારું કરી દે, એમ કરીને અરે ગોળી ખાઈ લેવાથી મટી જતું હોય તો ભગવાનને વૈકુંઠથી દોડાવવાની શું જરૂર છે? સીધો સરળ ઉપાય મળી જતો હોય, જેનો ઉપાય હોય એ ઉપાય કરી લો. મહાપ્રભુજી કહે એવો દુરાગ્રહ કેમ રાખો છો કે ના આ હોય તો જ કરવું? જો ભગવાન એટલે જ બુદ્ધિ ઉપર આપીને દિલ નીચે, કારણ કે આ સંસારને બુદ્ધિથી એ રીતે હેન્ડલ કરો કે મન બગાડવાનો વારો જ ના આવે. આપણી તકલીફ એ જ્યાં બુદ્ધિ લગાડવાનું હોય ત્યાં દિલ લગાડી દઈએ, જ્યાં દિલ લગાડવાનું હોય ત્યાં બુદ્ધિ લગાડવા દઈએ. ભગવાનમાં દિલ આપવાનું છે તો ત્યાં બુદ્ધિ લગાડ, ચારીજી આમ ભરવાની, નૈયા રાખવાના, ના શિંગાર આમ કરવાનું, નામ કરવાનું, ત્યાં બધી બુદ્ધિ લગાડી. અને દુકાનમાં બુદ્ધિ લગાડવાની હોય ત્યાં દિલ લગાડી દઈએ. ઊંધું સીધું કરીએ છીએ. અને એટલા માટે બુદ્ધિ એ રીતે વાપરો, એ રીતે એનો ઉપયોગ કરો કે બધા વ્યક્તિ મન સુધી ન પહોંચી શકે. એનો બુદ્ધિથી ઉકેલ ગોતી. બુદ્ધિ પ્રભુ એટલા માટે જ આપી છે. અને એટલા માટે અહીંયા હરિરાયજી કહે છે કે દુઃખ દૂર કરવાનો વ્યવહાર કુશળ, વ્યવહાર કરી લેવાથી ઉદ્વેગ શાંત થઈ જતો હોય તો પછી વ્યવહાર કુશળ બની જાય. ઘણી વાર આપણે વ્યવહાર કુશળ નથી બનતા એટલે એક દિવસ એવો આવે છે કે ઘરમાંથી સેવા છોડવાનો વારો આવે છે. અમે તો ઘણી જગ્યાએ એવો દુરાગ્રહ, અઠાગ્રહ કરી દે. જ્યારે પરિવારને તમારી જરૂર છે એ સમયે તમે બધું છોડીને સેવામાં જતા રહો. અને જો પરિવારમાં બધાને ભાવ ન હોય તો ઘણી વાર એવું થઈ જાય કે તમારા ઠાકોરજી બધાને ખટકવાના, કે આ ઠાકોરજીની સેવા કરે છે ને એટલે અમારું ધ્યાન નથી રાખતા, એટલે આમ કરતા નથી, એટલે આમ કરે. એટલે સંસારને તમારા અને ઠાકોરજી પ્રત્યે દુર્ભાવ આવવાનો. એના કરતા એવું કરો કે ચલો બધા ઓફિસે જાય પછી ઠાકોરજી જગાડીને સેવા કરીશું. કારણ કે સંસાર છોડી શકવાના નથી અને સંસારના લોકો સમજતા નથી. ઉત્તમ પક્ષ તો એ છે કે કોઈની ચિંતા કરે વગર ભગવાનને ભજો, પણ આપણે એવી ઉત્તમ અવસ્થામાં નથી કે લોકો જેમ તેમ બોલે તો આપણને ઉદ્વેગ ન થાય. આપણને તો એક એક શબ્દ અડી જાય, એક એક અક્ષરો અડી જાય
અપમાન જરાય સહન થતું નથી. ઉલટાનું પ્રશંસા કરનારાઓ ભૂલી જઈએ, પણ જેણે આપણું અપમાન કર્યું હોય ને તો જિંદગીભર ના ભૂલીએ. એવું થાય ને, જેણે અપમાન કર્યું હોય જિંદગીભર ભૂલીએ. માણસની તકલીફ જ આ છે. અને એટલા માટે હરિરાયજી કહે કે તમે આ રીતે કરો. આમ કરીને 5મા શિક્ષાપત્રને વિરામ આપીએ. પ્રવેશ કરી 6ઠ્ઠા શિક્ષાપત્રમાં, અને એનું વિષય છે ધૈર્યનું રક્ષણ અને જીવોના ભેદ. આ પ્રધાન વિષય 15 શ્લોકમાં 6ઠ્ઠા શિક્ષાપત્ર લખ્યો છે હરિરાય મહાપ્રભુજીએ. અને એનું વર્ણન કરતા હવે હરિરાયજી, કારણ કે હવે ગોપેશ્વરજીના વહુજી લીલા કરી અને આ સમાચાર હવે હરિરાયજીને મળ્યા. 5 પત્રો લખી દીધા, 6ઠ્ઠો પત્ર સમાચાર મળ્યા પછીનો છે. અને એટલા માટે હવે હરિરાયજી લખે છે કે ગોપેશ્વરજી, આપના વહુજી લીલા કરી ગયા, આપનું ગ્રહભંગ થયું છે, એના સમાચાર મને મળ્યા. અને સમાચાર સાંભળતાની સાથે હૃદયમાં બહુ શોક થયો છે. એ વાત લખતા પહેલું શ્લોક હરિરાયજી લખતા કહે